ભરૂચ અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા નાળાના નવીનીકરણની કામગીરી હજુ સુધી અધૂરી હોવાના વિપક્ષે આક્ષેપ કર્યા છે અને તાત્કાલિક ધોરણે નાળાની સફાઈ તથા બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે। અંકલેશ્વર શહેરમાં ચોમાસા પૂર્વે હાથ ધરાયેલી પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થયા છે। ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા નાળાના નવીનીકરણની કામગીરી હજુ સુધી અધૂરી હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોને વિપક્ષનો આક્ષેપ છે કે અધૂરી કામગીરીને કારણે આગામી ચોમાસામાં આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે। સ્તર પર નાળાના તૂટેલા સ્લેબ હજુ સુધી દૂર કરવામાં આવ્યા નથી, ઉપરાંત કાંસ અને નાળામાં જમા થયેલી માટી તથા ગાદની યોગ્ય સફાઈ ન થતા વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાડિયાએ અને કોંગ્રેસ નગરસેવક બખ્તિયાર પટેલે પાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવતા શું જણાવ્યું તે સાંભળીએ તેમના શબ્દોમાં। અંકલેશ્વર નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે। હમણાં જ હાલમાં જ જલારામ મંદિર પાસે જે નાળો બન્યો છે એ નાળાની યોગ્ય સફાઈ થયેલ નથી। એકલું ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે। એ પછી M29 જે કાંસ છે, જે વરસાદી પાણીનું કાંસ છે, જેમાં જીઆઈડીસી ને એ બધા વિસ્તારનું પાણી એ કાંસમાંથી નીકળે છે, એ પાણીની પણ યોગ્ય સફાઈ થઈ નથી। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર જ બોલે છે। કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકા દ્વારા થઈ રહ્યો છે। જે અગાઉ જે સત્તાભોગી પ્રમુખ દ્વારા ખરેખર ભ્રષ્ટાચાર થયેલ છે અને હાલમાં જે હમણાં નવા નિમાયેલા પ્રમુખ આવેલ છે એ શું કરે છે એ જોવાનું રહ્યું। ગત રોજ સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ ચાલતા હતા અને તેની જાણકારી અમને મળતા અમે ઘટના સ્થળે જાત તપાસ કરી, જાત નિરીક્ષણ કરી ને આગળની કાર્યવાહી કરવા માટે જે તે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે। અમુક કાંસ જે છે, જે મારુતિ બંગલોસ આગળ જે કાંસ છે તે પણ ઊંડા કરવાની કામગીરી ચાલુ જ છે। હાલમાં પણ જલારામ મંદિર આગળ જે કાંસ જે છે તેઓ ઊંડી કરવાની એ છે ને એ લગભગ આજે સાંજ કાં તો કાલ સુધીમાં પતી જશે। ફોકલેન મુકાવીને જે ભરૂચી નાકાથી આ બાજુ જે છે તે પણ કાંસ ઊંડો કરાવવાની કામગીરી હાર્ટ વેટમાં છે। લગભગ આજે સાંજે કાં તો કાલ સુધીમાં એ પણ થઈ જશે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।